સુરતમાં મોંઘવારી અને પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકાર સામે હલ્લાબોલ કરાયો હતો। દૂધ, શાકભાજી, ગેસથી લઈને ઇંધણના વધતા ભાવોથી જનતા પર આર્થિક બોજ વધ્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી પહોંચી કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું। સાથે સરકારની વહીવટી નિષ્ફળતાને જવાબદાર ઠેરવી કોંગ્રેસે જનતાના પ્રશ્નો લઈને રસ્તા પર ઉતરવાનો દાવો કર્યો છે। સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરમાં પેટ્રોલ અને ડીઝલની અછત તેમજ સતત વધી રહેલી મોંઘવારીને લઈને હવે રાજકારણ ગરમાયું છે। સુરત કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે સરકારની વહીવટી નિષ્ફળતાના કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ છે। દૂધ, શાકભાજી, રસોઈ ગેસ, પેટ્રોલ અને ડીઝલ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવોથી ખાસ કરીને મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મોંઘવારીના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે અને લોકોના ઘરના ગેસના ચૂલા સુધી ઓલવાઈ રહ્યા છે। જનતાના પ્રશ્નોને વાચા આપવા અને સરકાર સામે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને પહોંચીને મોંઘવારીના વિરોધમાં હલ્લાબોલ કર્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી જનતાની હાલાકી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી હતી। સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના નેજા હેઠળ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા। જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ પર સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને આજની તારીખે 8 રૂપિયા કરતા વધારેનો ભાવ વધારો થયો છે। તેના કારણે સામાન્ય જનતાને અને સામાન્ય પ્રજાને ઘર ખર્ચો ચલાવવામાં મુશ્કેલી પડશે અને સામાન્ય જનતાનો અર્થતંત્ર સાવ પડીને ભૂક્કો થઈ ગયો છે। લોકોની આવક કરતાનો ખર્ચો બમણો થઈ ગયો છે। ટ્રાન્સપોર્ટેશન ખર્ચો વધશે, એના કારણે લોકોનું અર્થતંત્ર સાવ પડી માંગશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને મોદી રાજમાં એ લોકોને કોઈની અસર થતી નથી, સામાન્ય જનતાનો દુઃખ દેખાતો નથી। એ લોકોની હાલત ડાયનોસોરના ચામડી કરતા પણ વધારે જાડી ચામડીના થઈ ગયો હોય એમ લોકોની એમને કોઈ દુઃખ તકલીફ મુશ્કેલી દેખાતી નથી। જેના કારણે કોંગ્રેસ સતત લોકહિત માટે સંઘર્ષ કરી રહી છે, આંદોલનો કરી રહી છે। એના જ મુતાબિક આજ રોજ અહીંયા હલ્લાબોલનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું। દેશમાં સતત વધી રહેલી મોંઘવારીનો વિરોધ થઈ રહ્યો છે ત્યાં સુરતમાં મોંઘવારી અને પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરાયો હતો। કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકારની વહીવટી નિષ્ફળતા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે।